મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ થઈ। કેબિનેટમાં થયેલી ચર્ચાઓ અને નિર્ણયો મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી। અત્યાર સુધી ટેકાના ભાવે સરકારે બમ્પર મગફળી ખરીદી। અત્યાર સુધી 1.62 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી। 70,000થી વધુ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી। 1170 કરોડથી વધુની મૂલ્યની મગફળી ખરીદાઈ હોવાની જાણકારી પણ અપાઈ છે। 70,000થી વધુ ખેડૂતો પાસેથી 1177 કરોડથી વધુની મૂલ્યની 1.62 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી લેવામાં આવી છે। જીરાના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય 8 કલાકના બદલે હવે 10 કલાક વીજળી મળશે। 20 નવેમ્બરથી 10 કલાક વીજળી મળશે। 1090 ગામના 49,109 ખેડૂતોને લાભ મળશે। જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે 20મી નવેમ્બર 2025થી જ 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે। 1090 ગામોના 49,109 ખેતીવાડી ગ્રાહકોને આનો લાભ મળશે। રાજ્યમાં ખરાબ રસ્તાને લઈ નાયબ મુખ્યમંત્રીનું નિવેદન। મુખ્યમંત્રીએ પ્રભારી મંત્રીઓને સૂચના આપી। રસ્તાની મરામતની કામગીરી માટે સૂચના આપી। ઝડપથી રસ્તા પરના ખાડા રિપેર કરવા સૂચના। નિરીક્ષણ કરી તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા કરવા સૂચના અપાઈ। પ્રભારી વિસ્તારમાં આજે મુખ્યમંત્રીશ્રીએ ફરી એકવાર સૌ પ્રભારી મંત્રીશ્રીઓને આ અઠવાડિયાના એમના પ્રવાસ દરમિયાન રોડોની મરામત માટેની કામગીરી ક્યાં પહોંચી અને રોડો પર જે ખાડા કે જે રોડ તાત્કાલિક રિપેરિંગની જરૂરત હતી તેની કેટલી કામગીરી પૂર્ણ થઈ છે અને કેટલી કામગીરી એ ઝડપથી નવા ટેન્ડરોના બાદ ચાલુ થઈ શકે તેનું તાત્કાલિક નિરીક્ષણ માટે સૂચના આપી છે। ખેડૂતો પાસે લેવાતા ફોર્મના રૂપિયાને લઈ નાયબ મુખ્યમંત્રીની સ્પષ્ટતા। કહ્યું, તમામ વીસીઈને એક ફોર્મ દીઠ સરકાર 12 રૂપિયા ચૂકવે છે। કોઈ ખેડૂતો એક પણ રૂપિયો કોઈને આપવો નહીં। આવી ફરિયાદ અંગે કલેક્ટરોને સૂચના અપાઈ। ખેડૂતો પાસેથી વધારાના પૈસા વસૂલનારાઓ સામે પગલાં લેવાશે। આવી એજન્સી કે વ્યક્તિ સામે કાયદાકીય પગલાં લેવાશે। તમામ વીસીઈને એક ફોર્મ દીઠ 12 રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી। આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે। સાબરમતી જેલમાં આતંકી પર હુમલાને લઈને નિવેદન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। આ બાબતે અધિકારીઓની તપાસ ચાલુ છે। જેલમાં આતંકી પર હુમલાનું પ્રાથમિક અનુમાન। દેશદ્રોહી પર આક્રોશના કારણે અટેક કર્યો હોવાનું પણ પ્રાથમિક અનુમાન। આતંકવાદી ઉપર જે પ્રકારે હુમલો થયો અને એ આતંકવાદી બહાર નીકળતા જ અમુક લોકો દ્વારા એની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એના ચશ્મા નીચે પડવાના કારણે એને થોડીક ઈજા થઈ હતી। આજે એ બાબતની જે તપાસ કરી રહ્યા છે એ અધિકારીઓએ જવાબ બી લઈ રહ્યા છે। એ જવાબમાં ખાસ કરીને અમુક લોકો દ્વારા આવા દેશદ્રોહી ઉપર જેમને આક્રોશ હતો એ આક્રોશના કારણે આ એટેક કર્યો એવું પ્રાથમિક માહિતી હમણાં મળી રહી છે। સ્થાનિક ચૂંટણીમાં એકલા હાથે લડશે આમ આદમી પાર્ટી। સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય। ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન। વલસાડના ધરમપુરના આપની જાહેર સભા યોજાઈ હતી જેમાં ધરમપુરના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઈશ્વર પટેલ ફરી આપમાં જોડાયા। 2022માં ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી આપમાં જોડાયા હતા। થોડા સમય બાદ આપમાંથી રાજીનામું આપ્યું હતું। ફરી એક વખત ચૈતર વસાવાની હાજરીમાં ઈશ્વર પટેલ સભામાં આવ્યા અને ત્યારબાદ આપમાં જોડાયા। ચૈતર વસાવાએ ફિલ્મી સ્ટાઇલમાં અહીં ડાયલોગબાજી પણ કરી। સરકાર અને સ્થાનિક સાંસદ પર કટાક્ષ કર્યા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણીઓ લડશે તેવી પણ જાહેરાત કરી દીધી। આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે જ્યારે આમ આદમી પાર્ટી લડવા જઈ રહેલી છે ત્યારે તમામ ઉમેદવારો ખૂબ સારા મજબૂતાઈથી લડે, જીતે, સત્તા પર આવે
એવા પ્રયાસો આમ આદમી પાર્ટી આજેથી કરવા જઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાષ્ટ્રીય લેવલથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી એની જાહેરાત થઈ ગયેલી છે, ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે. સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા પર કર્યા પ્રહાર. ચૈતર વસાવાને ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ગણાવ્યા. નવસારીમાં ખાલી ખુરશીઓ જોઈ વસાવા બોખલાઈ ગયા. હું 2.10 લાખની લીડથી જીત્યો છું, તમે 80,000 મતે હાર્યા છો. આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો લગાવ્યો આરોપ. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હાલત દિલ્હીવાળી થશે તેવું કહેવું છે સાંસદનું. કાલથી જ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ પર અને નવસારી અને વલસાડમાં જે લોકોએ જાકારો આપ્યો, ખાસ કરીને કાલે નવસારીના દેગામમાં ખુરશીઓ ખાલી રહી, એનાથી નાસીપાસ થઈને આ ભરૂચમાં અમારા મનસુખ દાદા વસાવાએ તમને પણ 80,000 મતે હરાવીને સાંસદ બન્યા છે. તમે બંને ધારાસભ્ય હાર્યા, એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે. આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે.